છે કે મકા જાય ખરેખર ભેંસો સાથે તો કોઈ દાડા વળે એમ નહીં લાગતા હવે 2-3 ડોબા છે જો કરવો લાવજી લ્યા પેલા ઉત્તરાયણ મારું બેટું પતંગી જબર સગી એ તળાવમાં તો ખરેખર એક ધંધો કર્યા જેવો છે આ ગામમાં કોઈ આ પેલી સીલી દોરી વેચતા નહીં એમ કે હીરો ધંધો કર્યા જેવો પણ મારું બેટું એકલો કરું તો મેળ આયા એમ નહીં હવે મને એવું લાગી રહ્યું કે ધનજીભાઈનો કોન્ટેક કરવો પડે એનું નામ આવે દારૂડિયાનું હતો નહીં ભલે જતો જેલમાં એને હું 2 ભાગમાં કરેલા એને ફોન કરું અને હા ચાલો અલે આ તો કોઈક બેન બોલી કયા ડફોડા ફરતી કરવો પડશે ઉપર હેલો અલ્યા મણિયા ના કરે ધનજીભાઈ હું વાત કહું તમને એક ધંધો એમ કરાવું હું એમ અલ્યા પૈસા રખડવાનું નહીં અલ્યા તમે 1 મહિને 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા કમાતા થઈ જાઓ એમ હવે આખા વરાનું તમારે દારૂનું જોવું નહીં પડે એમ હવે આપણા ગામના તળાવે આવી જાઓ હવે ફટાફટ આવજો હો મસ્ત આઈડિયા આવ્યો હોવા હવે ઓ ફટાફટ આવો ફટાફટ ઓ હું બેઠો ભ્યાવો સારવા આવ્યો ઓ અલ્યા પણ યાર ગામમાં વાત કર્યા જેવી નહીં ચમ સમજતા નહીં યાર ભવી અલ્યા તમે સમજતા નહીં યાર ગામમાં વાત કરવા જવું તો મેળ નહીં આવે એમ હા તો આવો હટો ફટાફટ હા ધનજી મારો બેટો આવે છે અને હવે એને આઈડિયા આલવો પડશે જેથી કરીને અડધો મારો ભાગ થશે અને 2 કોમ થઈ જા હો આવતો ભલે આ બાજુ હડો આ મણિયું મારું બેટું એટલે જેટલો અંદર બેસી જતો હા એટલે આ સુધી એને કદી ગોમમાં કોઈ રૂપિયા આલે નહીં એના બાએ ધંધો કર્યો નહીં કે મારા બાએ કોઈ ધંધો કર્યો નહીં અને મને કે મહિના 2-3 લાખ રૂપિયા કમાઈ જાય એટલે એવું તો શું હોય કે મહિના 2-3 લાખ રૂપિયા કમાઈ જાય પણ જો ધંધો કાં ધનજી તો હા ને બંકો ગામનો હોવો પણ એક વસ્તુ મને ખબર ના પડી કે મહિને 2-3 લાખ રૂપિયા મળતા હોય તો મણિયો ધંધો ના કરે મને ધંધો કરે ઓણામદે કોક હશે એટલે મણિયો વિવાય નક મણિયો કદી કોઈનો રૂપિયો ના હાલે એટલે 10 રૂપિયાનું દૂધ એના ઘરે લેવા જઈએ તો બોડે કાઢે કે ભેંસે દૂધનું ભરાઈ દીધું અને હું અમને તેમ પણ કશો નહીં જવા તો દે મહિને 2-3 લાખ રૂપિયા મળતા હોય ને તો ધનજી ગમે તે કાલ તૈયાર હ પણ સિગરેટ બાજુ પેલા પેલો બેઠો ઉભો પછી આ મારી બેટી વ્યવહાર ગોઠતી નહીં પેલા દારૂની સિગરેટ કેટલા રહ્યો લે ધનજી કેટલા રહ્યો એટલે મારા પાવર તો આવું બોલી અલ્યા એવું નતું ધનજીભાઈ બે વાત કે આવું નહીં ઉભા થો તમે પેલા ઉભા થો એટલે જો મણીલાલ ગમે એટલો દારૂ પીએ કે ગમે તેવું કરે બરાબર પણ મોનાલી બોલાવાનો ધનજી વાઘ હું ને કહેવાનું ધનજીભાઈ વાઘ અને આ તું એમ કહેતો મણીલાલ સોરી ભૂલ થઈ ગયો તું નહીં તમે એમ કહેતા હતા કે 2-3 લાખ રૂપિયા કમાય મહિને તો 2-3 લાખ તારા બાએ કમાવાનો નહીં કે તમે કમાવાનો નહીં બરાબર એટલે 2-3 લાખ રૂપિયા મળે હોત તો તમે ગોડા હો તમે ધનજી ગોલ્યા તમે 12 એટલે તમારા ઘરે ખાલી 10 રૂપિયાનું દૂધ લેવાય ને 10 રૂપિયાનું દૂધ તો તમે એમ કહો કે દૂધ તો ડેરીમાં ભરાઈ દીધું અને તમે મને એમ કહો કે મહિને 2-3 લાખ રૂપિયા કમાઈ આલું અલ્યા તારી એલા જો તો ખરો અલ્યા ધનજી તને અમો ના ખબર પડે હું તને સમજાવું હવે એટલે જો હું તમારે ચોખ્ખા શબ્દ વાત કહી દઉં કે આ ધનજી વાઘ હતો અને વાઘ રહેશે કોઈની ગુલામી કરી નહીં બરોબર અને ભેનું છોડમાં ભરા કહેતા હોય ને તો હું નહીં ભરું અલ્યા ભેનું છોડ નહીં ભરવાનું યાર તો ભેહો દો બોયની કે ભાઈ આપણે હાથથી રહેવું નહીં બરોબર અલ્યા હાથી રાખો કોણ તને મહિનાના 2-3 લાખ રૂપિયા હાલ લ્યા હા તો શું કરવાનું તાણી પછી જો આપણે કોઈની ગુલામી કરીને આ સુધી બરાબર એટલે આપણે કશું કહેતા નહીં હા વટતી જીવ્યા હા મજૂરી કરી સવારે કમાવાનું અને આજે પીને હુઈ જવાનું વટતી જીવવાનું હો ધનજીભાઈ વટતી જીવવાનું હો હવે આપણે એક ધંધો કરવાનો છે હવે અલ્યા માય કાંગલી
તું કોઈને લે 50 રૂપિયા ઓછી ના લાય 50 રૂપિયા ઓછી ના લે હેડજી 50 રૂપિયા ઉછીના આલુ 100 આલુ 200 આલુ બધું આલુ પણ એક ધંધો કરવાનો બરોબર એ ધંધો મારા એકલાથી થાય એમ નથી ભાઈ અલ્યા હવે ખબર હ તમે બધા મારી આંગળીને કોમ નહીં અલ્યા ખાલી આ વાઘનું ગમે તેવું કોમ હે ખાલી વાઘની જરૂર તો પડે જ ગમે તે કોમ હોય પછી હું અને મારા વગર તમારા ગામમાં કોઈની જીગર ચાલે એમ નહીં તમને એક વાત કહું પહેલા હું આ બોલા ને એરો આર્યો નહીં બોલતો અંદર પડ્યો ને એરો બોલા ઓ આર્યો નહીં બોલતો હોવી હું કોમ હતું બોલો ખાલી બે હવે લાખ કાગળના વાઘો ગમે આવી તે જાય. કરી દી હું શું કહું હવે તમારે બધું બોલ બોલ કરવું હોય તમારે મારી વાત સાંભળવી એમ અલ્યા કીધું તો ખરા 2-3 લાખ માટે તો ધનજી ગમે તે કરી દે પણ ખાલી એક વસ્તુ સોણ નહીં પણ ના એવું કશું કામ નહીં તો ધનજીભાઈ આ પેલું દેખાય તમને શું હા પતંગ પતંગ છે આ બહુ શોખ હે અમે બહુ ચકાયા એ તમારે તો બહુ પતંગ કાપેલા ધનજી એવું એટલે પતંગ હું તમે એમ કહો કે હું તારું પતંગ કાપે એવું નહીં તો હું તમને શું કહું એ તમને દેખાણું ને એવું આપણે પતંગ ચગાવતા તાણી કેવી હતી દોડીઓ ખબર અલ્યા આપણે પતંગ ચગાવતા ને પેલું ઉત્તર ને બધું આપણે ગોદડો ઉઠાવ દોડી બોડી ચગાવતા આપણે બધી દોડી જોઈ ને હારી અલ્યા હું તો વરગાડની દોડી લાઈન ચગાવતો હતો ઓવ એટલે હું શું કહું છું ખબર અત્યારે આપણે ગામમાં કોઈ દોડી લાવતું નહીં તો દોડી લાવ ના લાવેલા મારા બાનું હું જવાનું હે અલ્યા પણ હાદી લાવે હે બોકા હાદી લાવે પેલી પવરાઈ પવરાઈ લાવે પેલી નહીં લાવતી સીલિંગ વાળી પેલી તાર વાળી વાયર વાળી એરી આપણે લાવીએ અને એરી વેચીએ આપણે ગામમાં કોઈ વેચવા લાવ્યો નહીં તો આપણે બે વેચવા લાવીએ અને બારોબાર હોય તળાવી ધંધો કરવાનો કોઈ કહેવાનું નહીં હા તેમાં તો આવતા હું એમ બોલાય બરાબર કારણ કે આ વાઘ છે બીજા કોઈની તાકાત નહીં કે કોમ કરે તમને ખબર હે એ કોમમાં હે ને ખાલી સાતી કાઠી જોવો બીજું કોઈ નહીં સાથે કાઠી જો વાત સાચી પણ આપણે બે વાઘ જેવા બરોબર બે નહીં બે નહીં ધનજી એકલું વાઘ જેવો એમ કહી દો એટલે આઈડિયા કોણ લાવ્યું આઈડિયા ગમે તે લાવ્યું જો તમે કરતા હું તો આઈડિયા બરાબર વાપાડી ઓય વાત કહું હું મારા જોઈએ કોન્ટેક્ટ નંબર છે હા કોન્ટેક્ટ નંબર આલવો એરો ભાઈ આલવા આપવાનો હા એટલે 50% એમ 50% તો એક શરતો 50% બરોબર હા પૈસા તમારા વસ્તુ તમારી ખાલી આ ભાગ એકલું વેચશે અને એમાંથી જે નફો થાય ને એમાં 50% ભાગ બરોબર રેડી મંજૂર એમ હા બરોબર હા કારણ કે ગોમમાં આ ભાગ છે બીજા કોઈની તાકાત નહીં પણ જો પોલીસની માર તો ધનજીએ બહુ ખાધી બરોબર પણ બે એવી વાત આપણી છે કે આ દોરી વેકો ને તો સીધી પોલીસ લઈ જાય સીધો કેસ થઈ જાય પણ આપણે તો પકડાવાના હોય ગામમાં તો કોઈ આબાના પોલીસ વાળા હોય તળાવે કોણ આબાનું હોય બેહો સારા કાન એ તારો બા પોલીસને તમે હજી ઓળખતા નહીં એટલે પોલીસ તો દુનિયાના શિરાન તમે અંતે જો ને તો ગોતી લાવે અને આપણા ગામમાં આપણું ગામ તો આવડું ચકડું હ પણ તળાવ બહુ મોટું હા કે હા ગમે તે ખૂણામાં ગાલી દેવું આપણે હા રેડો તમે વસ્તુ લઈ આલો હા આ વાઘ ખાલી કાલથી વેકવાનું ચાલુ કરી દેડો એટલે મને હવારી એક ભાઈ ભેગો જ હતો હા તે મને કે મણીલાલ મૂકો હા કે તમે મણીલાલ મૂકો હવે કે ના હોય તો તમારો ગામમાં કે દોરીને ધંધો કરવો હોય તો આપણે હાલી જાઓ કે મૂકો એવું કે તે મારો બેટો નંબર હાલીને ગયો મને તે પણ હું મારો બેટો કહો હવે કોઈક ભાગીદાર હોય તો એમ કરાય એમ કે એકલાને ભાઈ ન કરાય એમ એટલે આમાં છોકરો કહેતો હતો કે પેલી દોડી આવે ને પેલું વાર જેવી દોડી આવે પાતળી એનો ગોતતો હતો કે બધા ફોન કે એટલે ભાઈબંધ ચોક ગોતે કે છે 800 1000 રૂપિયા લાવતી એ બોલો બધા એટલે આખું ગોમ ખોળે હા ભાઈ આખું ગોમ બાજુવાળું ગોમ બધા ખોળી તો મળતી જ નહીં તારે કારી કોઈક પ્રતિબંધ મેળ દીધો હવે ચાલ મંગાવાડો બધા હંતાડી લાવી ચાલ મંગાવો ખાલી એમ કહી દે આપણે વેકવાનું ચાલુ કરી દઈએ એવું આપણે હાલ જ કોન્ટેક્ટ કરી આડો તો કરો હા હેડો કરો કોન્ટેક્ટ ફોન હેડો કોકના એવું લાવ મને નંબર આલો કે હા નંબર આલું નંબર તમને આલું ને હાલો હા ભાઈ માણીલાલ બોલો હો હવે હોય તો હવારે નંબર આલી ગયો તો ને હા એ જ હોય ઓહો આટલા બધા પૈસા યાર આટલા બધા પૈસા વધારે યાર થોડાક સમજીને કરતી આજે પણ તારે હાલવા આવવું પડશે હા બરે પૈસા લઈ લેજે એ જઈ જાય ને પછી હાલશો પૈસા હાલ નહીં એ સારું હેડાય હલો હું નામ બગા તારું લે ધનજી વાઘ બોલું ધનજી વાઘ
ઓળશો હા તો પૈસા હાલ મળશે ને કારણ કે આ વાઘે ધંધો વેચવાનો બરાબર બધી વસ્તુ વાઘ વેચવાનો હો એટલે પૈસા હાલ માગતો નહીં આમ તું ઓળખી મને હા તો ફટોફટ ને તળાવમાં વસ્તુ લઈને આવી જાય પૈસા હાલ નહીં મળી બધું વસ્તુ વેચા પછી મળશે બરાબર ઓહો આ બધા પાવા ના કરતું ને મને લાયકી બહુ વાત કરું લે. હા લો હાલો મારો હારી દે ઓળખા ખાલી ના ઓળખા વાત ના છોડી ના એ તો નહીં હાલતે હો પીપી નહીં હાલતે હું બેઠો હું જોડે જ છું ના હો એવું કે એ હા હારું મેલું હેડ એ તો થોડું લગાયેલું હોય ને હવાનું એટલે એવું થાય ભાઈ આ શું હવારે વહેલા હોય ને લગાયેલું હોય ને એટલે આ બધું થવાનું એ તો મેલો બોલી. કોઈ તાળો મેલાડો એ હારું મેલું એ હારું ધનજીભાઈ આવા ભાઈ લઈ હવે બેહો કરી લે તારી આ મણીલાલ ને ધનજીબે ના કરવાનું કામ કરી રહ્યા માર ભાઉભાન ફોન કરવો પડશે હલો એ ભાઉભા નદીમાં આવજો તરત તળાવમાં આપણા ગામમાં લે એ બધું હું તમને આવીને હોય કહું હાલ તરત આવો આ મણીલાલ ને મારા હશે ધનજીબે શું ના કરવાનું ગામમાં કરી રહ્યા હાર તળાવમાં આવો જલ્દી હો ગટુજી હો ભાઉભા આવો આખું તળાવ હું તો ફેદી વળ્યો થાચી રહ્યો ઘેર જવાનું કરતો હતો ફોને લાગતો નતો યા ટાવર નતું આવતું મારે અલ્યા યાર હું નેટ હંતાઈ ના આવું કો ચમ હું થયું હની વાત છું તેમ કો આ પેલા ધનજીભાઈ ને મણીલાલ નહીં હોવા એ માં આવો છો વેપાર કરવાનું કી સનો લે પેલી ચાઇના દોડી નહીં આવતી એટલે એ આરે બે જણા કેડા થોય એમ હેડા થઈ લ્યા વાય ને એટલું મગજ પોકતું નહીં હોય કે આ દોરડી પર સરકારે પ્રતિબંધ મેલેલો છે તો આપણો હારો ઉપયોગ ના કરાય એને એટલી ખબર નહીં પડતી હોય તાણી પછી હું હંતાઈ ને વાપડ્યું એરા તમે વાત કરતા હતા બે જણા જોયા નહીં તમે ના હું હંતાઈ નું આવતો અને હીરા ચોસી એરા હાલ ઈકણસી તળામ ઓવો અલ્યા ઓય હવે શું કરું કો આમ પા વેપાર તળાવમાં કરવાનું કી ચાઇના દોડી નું એમ નહીં ગટુજી પણ જેને મજૂરી કરવી હોય ને જેને ધંધો કરવો હોય તો ઓછા ધંધા લે બીજા ઓછા ધંધા છે બીજા નહીં નોકરી નહીં અરે નું આકરી છે હું તો કોઈ ના મળે કોકની જમીન વાબી હારી લે પણ આવું ખોટું કામ ના કરાય લે વાત સાચી. એ એના પર સરકારે પ્રતિબંધ મેલેલો હોય અને આપણે એને એના વિરુદ્ધ ના જવાય ભાઈ નકમ પડો આપણે ઇન્ડિયામાં રહીએ છીએ ચોકન ભારતમાં રહીએ આપણે વાત હાજી એટલે સરકારે આપણે જે નિયમ કર્યો હોય એ નિયમનું આપણે પાલન કરવું પડે લે એને એટલી બુદ્ધિ પોકતી નહીં અને આપણે એરી દોડી લાવીએ બરોબર હા તો આ પશુ પક્ષીઓનું શું થાય વાત સાચી એટલે બધાનું વિચારવું બહુ પડે નુકસાન ના થાય સરકાર જે નિયમ કરે ને બંધારણ જે કરે ને સરકાર નિયમ જે કરે ને એનું આપણે પાલન કરવું પડે હોય 100%. વાત હાજી નકમ પડે યાર નકઈ લ્યો ના નડતી હોય એરી દોડી તો સરકાર પ્રતિબંધ એના પર શું લ્યો મેલે એમ કહો તમે વાત સાચી એ બધી આપણે અનુકૂળ કરવું પડશે તાણવ કશો વાંધો નહીં આપણે બે જણા જઈએ બરાબર તમારે આબુ હોય તમારે હંગાથ આવો અને ના આબુ હોય ને તમારે કોઈ કોમ હોય ઘેરે તો ના આવશો ના વાંધો ના નહીં. માર ઘેર કોમ છે એટલે યાર એવું હોવે. હોય હા તો કશો વાંધો નહીં તમે ખાલી મને આટલા સમાચાર આલે ને એ જ મારા માટે કાફી છે ને બહુ થઈ ગયા તમે બરાબર? એને કોક કહેજો એ તો હું જઉં છું એને હું પકડ્યા વગર રહ્યો નહીં ને એને હું પહેલાં તો શીખા લે કલ્યા ભાઈ સાહેબ તમને આવું બધું ના શોભ તમે હવે કયડા થયા એક પગ મોહણી એમ છે ને એક પગ તમે આવા લે ધંધા આવા ધંધા પગ ના રાખાય એમ હું કહું છું તેને શીખવાડું છું હું સાચું એને જો એને કહું છું મોની બરોબર ના મોને તો પછી હું મારી રીતે મારે જે કરવાના છે હું કરી હા રેડો તાન હો હો. બરોબર અને આ બા તળામાં જ છે ને? હા તળામાં છીએ એમાં ખુદ તમે તાર જાજો કશો વાંધો નહીં બે હતા તમે હો ના ના હું આ હેડું હવે માર ઘેર કોમ છે હા તો વાંધો નહીં તમે જો આજ તમે જેટલા મને સમાચાર આલ્યા ને એટલા મારા માટે બરોબર છે બરોબર એ હા અને આવું ગમે ત્યારે કોઈક હોય તો કહેતા રહેતા હોય સારું તમે એક વખતે મને સમાચાર આલ્યા હતા એ હાર મૂકી હોય તો હો હો? હા એ હા જો તાણ હું જાઉં